દર વર્ષે 50% ફીમાં વધારો અને ચૂંટણી વખતે 25%નો ઘટાડો, ભણતરને ધંધો બનાવો અને મધ્યમ વર્ગના વાલીઓને લૂંટવા, શું એ વ્યાજબી છે? 25% શિક્ષણ વેરો ટેક્સ બિલમાં, એટલે કે જનતા જ ટેક્સ ભરે. વારે વારે અલગ અલગ નામે ફાળા ઉઘરાવે, એટલે કે જનતા જ ફંડ ફાળા ભરે. કોઈ પણ નામે દાદાગીરીથી દંડ લગાડે, એટલે કે જનતા જ દંડ ભરે. શું આ વ્યાજબી છે? 25% શિક્ષણ વેરો ટેક્સ બિલમાં વાલીઓ પાસેથી વસૂલે અને બીજી બાજુ સરકારી સ્કૂલો એક પછી એક બંધ કરે. તમારા બાળકોના ભણતર અને ભવિષ્યની સાથે ચેડા કરે. શું એ વ્યાજબી છે? રોડ તોડે, રેલિંગ તોડે, તોડી તોડી ફરીને જોડે, નાના નાના વેપારીઓના પાર્કિંગમાંથી વાહનોના ટોઈંગ કરે. શું ખરેખર આ વ્યાજબી છે? ઘરમાં 1500ના ખાટલા નથી, પણ બગીચામાં 15 કરોડના બાકડા બોલાય. જોવા જાવ ને તો એકેય ના મળે. ભાજપના રાજમાં માત્ર ગોટાળા જડે. શું ખરેખર આ વ્યાજબી છે? વિકાસના નામે વિનાશ જોયો, વિકાસના નામે જુઠ્ઠા વાયદા જોયા, વિકાસના નામે સરકારી સંસ્થાઓના વેચાણ જોયા, વિકાસના નામે વારે વારે માત્ર ને માત્ર સત્યાનાશ જોયા. હવે કોંગ્રેસ આવશે, બદલાવ લાવશે, વિકાસનો સાચો અર્થ સમજાવશે. હવે તો એકમાત્ર ભરોસાપાત્ર ઘાટલોડિયા વોર્ડમાં માત્ર કોંગ્રેસ જ.